Unit 2, The Simple Future Tense. The simple future tense એટલે કે સાદો ભવિષ્યકાળ. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યમાં બનવાની હોય તેવી ઘટના. આવી ભવિષ્યમાં બનવાની ઘટનાને દર્શાવવા માટે જુદા જુદા પ્રકારની વાક્ય રચનાઓ વપરાય છે અને દરેક વાક્ય રચના ચોક્કસ પરિસ્થિતિમાં જ વપરાય છે. આમ પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય વાક્ય રચનાનો ઉપયોગ કરવો જરૂરી છે. ગુજરાતીમાં પણ આપણે પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ વાક્ય રચનાઓનો ઉપયોગ કરીએ છીએ. તે પહેલા થોડાક વાક્યો સમજીએ. 1. A. Jayesh is ill. Jayesh માંદો છે. B. Yes, I know. I am going to phone him in the evening. હા, મને ખબર છે. હું સાંજે તેને ફોન કરવાનો છું. 2. A. Why do you want to sell your scooter? તું તારું સ્કૂટર કેમ વેચવા માંગે છે? B. I am going to buy a new bike. હું નવો બાઇક ખરીદવાનો છું. 3. There are black clouds in the sky. It is going to rain. આકાશમાં કાળા વાદળા છે. વરસાદ પડવાનો છે. 4. A. What are you doing this evening? તમે આજે સાંજે શું કરો છો? B. I am playing cricket this evening. હું આજે સાંજે ક્રિકેટ રમું છું. 5. ધવલ and કાજલ are going to Delhi next week. ધવલ અને કાજલ આવતા અઠવાડિયે દિલ્હી જાય છે. 6. Our school opens on 12th June. અમારી શાળા 12 જૂને ખુલે છે. 7. The train leaves at 5 o'clock. ટ્રેન 5 વાગે ઉપડે છે. 8. The program starts at 7:30. કાર્યક્રમ 7:30 વાગે શરૂ થાય છે. 9. A. There is a nice film on TV tonight. આજે રાત્રે ટીવી પર સરસ ફિલ્મ છે. B. Oh really? I shall watch it. ઓ ખરેખર? હું તે જોઈશ. 10. A. I think India will win the match. મને લાગે છે કે ભારત મેચ જીતશે. B. But I am sure Pakistan will win the match. પરંતુ મને ખાતરી છે કે પાકિસ્તાન મેચ જીતશે. 11. A. This bag is very heavy. આ બેગ ખૂબ જ ભારે છે. B. Don't worry, I will carry it. ચિંતા નહીં કરો, હું ઉચકી લઈશ. 12. Aarti will be in standard 12 next year. આવતા વર્ષે આરતી 12મા ધોરણમાં હશે. ઉદાહરણમાં આપણે જોયું કે ભવિષ્યકાળ માટે કેવી અલગ અલગ વાક્ય રચના ગુજરાતી અને અંગ્રેજીમાં વપરાય છે. હવે દરેકની પરિસ્થિતિ સમજીએ. Going to. વાક્ય નંબર 1, 2, 3 માં આપણે going to નો ઉપયોગ જોયો. Going to વાળી વાક્ય રચનાનો ઉપયોગ બે પરિસ્થિતિમાં થાય છે. એક, જ્યારે ક્રિયા કરવાનો નિર્ણય પહેલેથી લેવાઈ ગયો હોય તેમ કરવાનો ઈરાદો હોય. I am going to do something એટલે I have decided to do it અથવા my intention is to do it. 1. I am going to celebrate my birthday. હું મારો જન્મદિવસ ઉજવવાનો છું. મેં નક્કી કરી દીધું છે અથવા મારો ઈરાદો છે. 2. We are going to buy a new house. અમે નવું ઘર ખરીદવાના છીએ. And 3. He is going to come here. તે અહીંયા આવવાનો છે. અને 2. જ્યારે વર્તમાન પરિસ્થિતિના આધારે ભવિષ્યમાં કંઈ બનશે તેવું ચોક્કસ દેખાતું હોય. It is going to happen એટલે it is clear that it is sure to happen અથવા it seems that it is sure to happen. 1. Look at the sky. It is going to rain. આકાશ જુઓ, વરસાદ પડવાનો છે. એટલે કે આકાશમાં કાળા વાદળા છે, તેથી ચોક્કસ વરસાદ પડશે તેવું લાગે છે. 2. He is running too fast. He is going to fall. તે અતિશય ઝડપથી દોડે છે, તે પડવાનો છે. 3. It is already 12 o'clock and you are not ready. We are going to be late.
12 વાગી ગયા છે અને તું તૈયાર નથી. આપણે મોડા પડવાના છીએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. વાક્ય નંબર 4 તથા 5માં આપણે જોયું કે ભવિષ્યમાં થનારી ક્રિયા દર્શાવવા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થયો છે. જ્યારે ભવિષ્યમાં કોઈ ક્રિયા કરવાનું પ્લાનિંગ થઈ ગયું હોય કે અરેન્જમેન્ટ કર્યું હોય ત્યારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ વર્તમાનકાળવાળી વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. આઈ એમ ડુઈંગ સમથિંગ એટલે આઈ હેવ પ્લાન્ડ ટુ ડુ ઇટ અથવા I have arranged to do it. 1. What are you doing next Sunday? તમે આવતા રવિવારે શું કરો છો? એટલે કે તમારું પ્લાનિંગ શું છે? 2. I am playing tennis next Sunday. હું આવતા રવિવારે ટેનિસ રમું છું. એટલે કે મારું પ્લાનિંગ છે. 3. We are coming to your house tonight. આજે રાત્રે અમે તમારા ઘરે આવીએ છીએ. સિમ્પલ પ્રેઝન્ટ. વાક્ય નંબર 6, 7 તથા 8માં આપણે જોયું કે ભવિષ્યમાં બનવાની ઘટના દર્શાવવા પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થયો છે. ભવિષ્યના ઓફિશિયલ જાહેર કાર્યક્રમ કે ટાઈમ ટેબલ માટે સિમ્પલ પ્રેઝન્ટ એટલે કે સાદો વર્તમાનકાળવાળી વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. 1. The college opens next Monday. કોલેજ આવતા સોમવારે ખુલે છે. 2. What time does the train arrive? ટ્રેન કેટલા વાગે આવે છે? And 3. The film finishes at 6. ફિલ્મ 6 વાગે પૂરી થાય છે. Personal arrangement or planning. Present continuous. I am coming at 5 o'clock. They are playing a cricket match tomorrow. Official arrangement or timetable or programs. Simple present. The train arrives at 5 o'clock. The match doesn't start at 9 o'clock. આ ઉપરાંત if, till, until, while, when, as, while, after, before, by the time, as soon as, unless વગેરે શબ્દોવાળા ભવિષ્યકાળના વાક્યો માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના વપરાય છે, જેના વિશે આપણે જે તે યુનિટમાં શીખતા રહીશું. વિલ, શેલ. વાક્ય નંબર 9 થી 12માં આપણે જોયું કે વિલ અથવા શેલનો ઉપયોગ થયો છે. વિલ કે શેલવાળી વાક્ય રચનાનો ઉપયોગ નીચેની પરિસ્થિતિમાં થાય છે. 1. ટુ બી એટલે કે હોવુંવાળા ભવિષ્યના વાક્યમાં સામાન્ય રીતે વિલ કે શેલનો ઉપયોગ થાય છે. ભવિષ્યની હકીકત દર્શાવવા કે ભવિષ્યમાં આમ હશે. ભવિષ્યમાં કોઈ વસ્તુ કે કોઈ સ્થિતિમાં કે સ્થાને હશે તેવું દર્શાવાય છે. અનિશ્ચિતતા દર્શાવવા માટે પ્રોબેબલી શબ્દનો ઉપયોગ થાય છે. 1. I shall be in standard 10 next year. આવતા વર્ષે હું 10મા ધોરણમાં હોઈશ. 2. He will be at his office at 6 o'clock. તે 6 વાગે તેની ઓફિસે હશે. 3. We will be in Mumbai next Sunday. આવતા રવિવારે આપણે મુંબઈમાં હોઈશું. 4. It will be Uttarayan next week. આવતા અઠવાડિયે ઉત્તરાયણ હશે. And 5. I will probably be at home in the evening. સાંજે હું કદાચ ઘરે હોઈશ. 2. ભવિષ્યમાં કોઈ ક્રિયા કે ઘટના થશે કે થવાની શક્યતા છે તેવું આપણે માનતા હોઈએ કે આશા રાખતા હોઈએ કે ખાતરી હોય ત્યારે I think, I believe, I am sure વગેરે સાથે will કે શેલવાળી વાક્ય રચના વપરાય છે. I think એટલે કે મને લાગે છે. I believe હું માનું છું. I am sure મને ખાતરી છે. I hope હું આશા રાખું છું. And I expect મને આશા છે. 1. I think he will come here. મને લાગે છે કે તે અહીંયા આવશે. 2. I am sure we will win the match. મને ખાતરી છે આપણે મેચ જીતીશું. And 3. I hope the exam will be easy. હું આશા રાખું છું પરીક્ષા સરળ હશે. I think, I hope વગેરેનો ઉપયોગ કર્યા સિવાય પણ આવા વાક્યો લખી શકાય છે.
4. Give this banana to Nikhil. He will eat it. આ કેળું નિખિલને આપો, તે ખાઈ જશે. 5. Don't make noise. Your father will be angry. ઘોંઘાટ કરશો નહીં, તમારા પપ્પા ગુસ્સે થશે. 6. It is too late. They will not come. ઘણું મોડું થઈ ગયું છે, તેઓ હવે નહીં આવે. 3. જ્યારે આપણે ભવિષ્યમાં કોઈ કાર્ય કરવાનો નિર્ણય લઈએ ત્યારે નિર્ણય લેતી વખતે will કે shall વાળું વાક્ય બોલાય છે. 1. A. I am very busy today. આજે હું ખૂબ વ્યસ્ત છું. B. Okay, I will phone you tomorrow. સારું, હું તમને કાલે ફોન કરીશ. 2. A. This question is difficult. આ પ્રશ્ન અઘરો છે. B. Don't worry, I will help you. ચિંતા કરીશ નહીં, હું તને મદદ કરીશ. 3. A. Are you ready? તમે તૈયાર છો? B. No, not yet. I will be ready in 5 minutes. ના, હજી નહીં, હું 5 મિનિટમાં તૈયાર હોઈશ. 4. A. We do not have a car. આપણી પાસે ગાડી નથી. B. We will go by bus. આપણે બસમાં જઈશું. And 5. I feel tired. I will sleep early. મને થાક લાગ્યો છે, હું વહેલો સૂઈ જઈશ. પહેલા પુરુષ I, we સાથે will અથવા shall બંનેમાંથી ગમે તેનો ઉપયોગ થઈ શકે છે. જો કે પહેલા પુરુષ સાથે shall નો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવામાં આવતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી shall નો ઉપયોગ ઘટતો જાય છે. બીજા તથા ત્રીજા પુરુષ સાથે પણ shall નો ઉપયોગ કેટલીક ખાસ પરિસ્થિતિમાં થાય છે, જેના વિશે આપણે આગળના ધોરણમાં શીખીશું. નેગેટિવ. ચાલો નકારના થોડા વાક્યો જોઈએ. 1. We will go by car. આપણે ગાડીમાં જઈશું. We will not go by bus. આપણે બસમાં નહીં જઈએ. I shall buy this pen. હું આ પેન ખરીદીશ. I shall not buy that pen. હું પેલી પેન નહીં ખરીદું. 3. Give this book to Mitesh. He will read it. આ પુસ્તક મિતેશને આપો, તે વાંચશે. Don't give this book to Sanket. He will not read it. આ પુસ્તક સંકેતને નહીં આપો, તે વાંચશે નહીં. 4. I am sure he will help you. મને ખાતરી છે, તે તમને મદદ કરશે. I am sure she will not help you. મને ખાતરી છે, તે તમને મદદ નહીં કરે. 5. We will be in Delhi tomorrow. આપણે આવતીકાલે દિલ્હીમાં હોઈશું. We will not be here tomorrow. આપણે આવતીકાલે અહીંયા નહીં હોઈએ. 6. I am staying at home tonight. આજે રાત્રે હું ઘરે જ છું. I am not going out tonight. હું આજે રાત્રે ક્યાંય બહાર જવાનું નથી. 7. She is going to Mumbai tomorrow. તે આવતીકાલે મુંબઈ જાય છે. She is not coming with us. તે આપણી સાથે આવતી નથી. 8. She is going to sell her scooter. તે તેનું સ્કૂટર વેચવાની છે. She is not going to sell her car. તે તેની ગાડી વેચવાની નથી. 9. We are going to buy a new house, but we are not going to sell this house. અમે નવું ઘર ખરીદવાના છીએ, પણ આ ઘર વેચવાના નથી. And 10. The sky is clean. It is not going to rain. આકાશ સ્વચ્છ છે, વરસાદ પડવાનો નથી. Questions. પ્રશ્ન વાક્યો સમજી લઈએ. 1. What are you doing next Sunday? આવતા રવિવારે તમે શું કરો છો? 2. Are you going out in the evening? સાંજે તમે બહાર જવાના છો? 3. Who is coming with us? આપણી સાથે કોણ આવે છે? 4. Are you going to celebrate your birthday? તમે તમારો જન્મદિવસ ઉજવવાના છો? 5. What is Sheetal going to wear to the party? શીતલ પાર્ટીમાં શું પહેરવાની છે? 6. Is Vipul going to stay here? વિપુલ અહીંયા રોકાવાનો છે? 7. What will you do now? હવે તમે શું કરશો? 8. Will your mother be at home this evening?
આજે સાંજે તમારી મમ્મી ઘરે હશે? એન્ડ 9, who will come with me? મારી સાથે કોણ આવશે? A, do you think Parul will pass the exam? અથવા will Parul pass the exam? તમને લાગે છે કે પારુલ પરીક્ષા પાસ કરશે? B, Parul will not pass the exam. અથવા I don't think Parul will pass the exam. Shall I? Shall we? કોઈ ક્રિયા કરવી યોગ્ય છે કે નહીં તે અંગે કોઈની ઈચ્છા કે અભિપ્રાય જાણવા માટે shall I કે shall we વડે પ્રશ્ન પૂછાય છે. 1, It's very warm. Shall I switch on the fan? ખૂબ જ ગરમી છે, હું પંખો ચાલુ કરું? 2, Shall I come with you? હું તમારી સાથે આવું? 3, Where shall I park my car? હું મારી ગાડી ક્યાં પાર્ક કરું? 4, Who અથવા whom shall I talk to? હું કોની સાથે વાત કરું? 5, Shall we go out tonight? આપણે રાત્રે ફરવા જઈશું? 6, Shall we play cricket? આપણે ક્રિકેટ રમીશું? 7, What time shall we meet? આપણે કેટલા વાગે મળીશું? And 8, Whom or who shall we invite? આપણે કોને આમંત્રણ આપીશું? શોર્ટ ફોર્મ્સ. વિલનું શોર્ટ ફોર્મ ઇલ છે. આઈ વિલની જગ્યાએ આઈલ લખી શકાય. વી વિલની જગ્યાએ વિલ, યુ વિલની જગ્યાએ યુ વિલ, હી વિલની જગ્યાએ હિલ, શી વિલની જગ્યાએ શીલ, ધે વિલની જગ્યાએ ધેઇલ, વિલ નોટની જગ્યાએ વોન્ટ અને શેલ નોટની જગ્યાએ શાન્ટ. આપણે ભવિષ્યકાળમાં જુદી જુદી પરિસ્થિતિમાં કેવી વાક્યરચનાનો ઉપયોગ થાય છે તે જોયું. હવે આપણે કેટલાક ઉદાહરણ સમજીએ જેથી તે વધારે સ્પષ્ટ થાય. What are you doing tonight? આજે રાત્રે તું શું કરે છે? I am not doing anything. હું કાંઈ કરતો નથી. Shall we go out? આપણે બહાર જઈશું? Where shall we go? આપણે ક્યાં જઈશું? We'll go to Pritam's house. આપણે પ્રીતમના ઘરે જઈશું. Yes, that's a good idea. I think Parul and Kavisha will also come. હા, તે સારો વિચાર છે. મને લાગે છે કે પારુલ અને કવિશા પણ આવશે. No, they will not come. ના, તેઓ નહીં આવે. Why? કેમ? Because they are going to see a film tonight. કેમ કે તેઓ આજે રાત્રે ફિલ્મ જોવા જાય છે. That's fine. Can also go with them to see the film. ખૂબ સરસ. આપણે પણ તેમની સાથે ફિલ્મ જોવા જઈ શકીએ છીએ. Will they like it? તેમને ગમશે? Of course, they will like. ચોક્કસ તેમને ગમશે. When does the film start? ફિલ્મ ક્યારે શરૂ થાય છે? It starts at 9 o'clock. તે 9 વાગે શરૂ થાય છે. Okay, I will phone them. We'll go in my car. સારું, હું તેમને ફોન કરી દઈશ. આપણે મારી કારમાં જઈશું. ઉપરની વાતચીતમાં આપણે જોયું કે જે કામનું પહેલેથી જ આયોજન કરેલું છે તેના માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્યરચના વપરાય છે. જ્યારે જે કામ કરવાનું અત્યારે નક્કી કર્યું ત્યારે વિલ કે શેલનો ઉપયોગ થયો છે, તો ફિલ્મ શરૂ થવા બાબતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. કોઈને તેના ભવિષ્યના આયોજન વિશે પૂછવા માટે વિલનો ઉપયોગ નથી થતો. દાખલા તરીકે વોટ વિલ યુ ડુ ટુનાઇટ? આ ખોટું છે. વોટ આર યુ ડુઇંગ ટુનાઇટ? આ સાચું છે. પરંતુ હવે તમે શું કરશો એવું પૂછવા માટે અત્યારની પરિસ્થિતિમાં અત્યારે નિર્ણય લેવાનો છે, કોઈ પૂર્વ આયોજન નથી, ત્યારે વિલનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આઈ કેનોટ ફાઇન્ડ માય કી. મને મારી ચાવી મળતી નથી. બી, વોટ વિલ યુ ડુ નાઉ? હવે તમે શું કરશો? Next Thursday is my birthday. આવતા ગુરુવારે મારો જન્મદિવસ છે. Are you going to celebrate it? તું ઉજવવાનો છે? Yes, I am going to celebrate it. હા, હું ઉજવવાનો છું. I don't think your father will allow you. મને લાગતું નથી કે તારા પપ્પા તને રજા આપે. Why? શા માટે?
યોર એક્ઝામ સ્ટાર્ટ નેક્સ્ટ સેટરડે. તારી પરીક્ષા આવતા શનિવારે શરૂ થાય છે. બટ આઈ એમ નોટ ગોઈંગ ટુ હેવ અ બિગ પાર્ટી. હું મોટી પાર્ટી નથી રાખવાનો. વોટ આર યુ ગોઈંગ ટુ ડુ? તું શું કરવાનો છે? આઈ હેવ નોટ ડિસાઇડેડ યેટ. મેં હજુ નક્કી નથી કર્યું. બટ આઈ વિલ ઇન્વાઇટ સમ ઓફ માય ફ્રેન્ડ્સ. વી વિલ હેવ ડિનર એટ માય હોમ એન્ડ પ્લે સમ ગેમ્સ. પણ હું મારા થોડાક મિત્રોને આમંત્રણ આપીશ. અમે ઘરે જ જમીશું અને રમતો રમીશું. ઇન ધેટ કેસ યોર ફાધર વિલ એલો યુ. તો તારા પપ્પા તને રજા આપશે. આઈ વોન્ટ ટુ મીટ યુ. શેલ આઈ કમ ઇન ધ ઇવનિંગ? હું તમને મળવા માંગુ છું. હું સાંજે આવું? નો, આઈ વિલ નોટ એટ હોમ ઇન ધ ઇવનિંગ. ના, હું સાંજે ઘરે નહીં હોઉં. આઈ એમ ગોઈંગ અવે ફોર સમ ડેઝ. આઈ એમ લિવિંગ એટ 2 o'clock. હું થોડા દિવસ માટે બહાર જઉં છું. હું 2 વાગે નીકળું છું. હાઉ લોંગ આર યુ ગોઈંગ ટુ સ્ટે ધેર? તમે ત્યાં કેટલું રોકાવાના છો? આઈ એમ ગોઈંગ ટુ સ્ટે ફોર અબાઉટ 5 days. હું લગભગ 5 દિવસ રોકાવાનો છું. ધેન આઈ વિલ ફોન યુ નેક્સ્ટ વીક. તો હું તમને આવતા અઠવાડિયે ફોન કરીશ.